ભરૂચમાં માર્ગ અને ટ્રાફિક સમસ્યાને લઈ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. ભરૂચની નર્મદા ચોકડીથી મુંબઈ ચોકડી સુધીના બિસ્માર માર્ગ ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણીના ભરાવાના પ્રશ્નોને લઈને શહેર કોંગ્રેસ દ્વારા જંબુસર બાયપાસ ચોકડી ખાતે ધરણા અને ચક્કાજામ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સર્વિસ રોડ અને રેલવે ફાટક વિસ્તારની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. વારંવાર રજૂઆતો છતાં જીએસઆરડીસી દ્વારા કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે, જેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા ઉપર ઉતરી ચક્કાજામ કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, જુબેર પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, અબ્દુલ કામઠી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક માર્ગ સમારકામ, આરસીસી રોડનું નિર્માણ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ચક્કાજામ પ્રદર્શન દરમિયાન પોલીસે હસ્તક્ષેપ કરી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ જંબુસર બ્રિજ નીચે ધરણા પ્રદર્શન કરવામાં આવેલું છે. ધરણા પ્રદર્શનનો મુખ્ય મકસદ 15-20 વર્ષથી જીએસઆરડીસી આ વિસ્તારને ડેવલપ નથી કરતી. રાવત ચોકડીથી નર્મદા ચોકડી 300 કરોડ રૂપિયામાં ડેવલપિંગ થઈ રહેલું છે. ત્યાંથી ચાલે 800 કરોડનો પ્રોજેક્ટ દહેગામથી દહેજ સુધીનો ચાલે છે. વચ્ચેનો જેટલો પણ ભાગ છોડવામાં આવેલો છે એ અન્યાય રૂપે આ વિસ્તારના અન્યાય રૂપે ભરૂચ જિલ્લા કે જિલ્લાના અન્યાય રૂપે દેખાઈ રહેલું છે. અમારી એક જ માંગ છે કે શ્રવણ ચોકડીથી દહેગામ ચોકડી સુધી એક જ સ્ટેજ દેખાવું જોઈએ, કોઈ પણ જાતનો અન્યાય ના થવો જોઈએ.